છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 910 જેટલા કેસ પ્રકાશમાં આવ્યા છે। 24 કલાકમાં અમદાવાદમાં 191 કેસ તો સુરતમાં 153 કેસ જોવા મળ્યા। કુલ એક્ટિવ કેસોની સંખ્યાની જો વાત કરવામાં આવે તો 10,631 પહોંચી ગઈ છે। 24 કલાકમાં 6ના મોત સાથે રાજ્યમાં કુલ મોતનો આંકડો 4200 પાર પહોંચી ગયો છે। આણંદમાંથી ફરી એક વખત હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। શહેરની અપરા હોસ્પિટલમાં કોરોના દર્દીની સારવારમાં બેદરકારી દાખવી હતી। દર્દીની ઓક્સિજનની પાઇપ નીકળી જતા દર્દીએ બેલ માર્યો હતો, પરંતુ ડોક્ટરોની બેદરકારીને લઈને ઓક્સિજનનું લેવલ ઘટી જતા દર્દીનું મોત થયું છે। હોસ્પિટલના સ્ટાફની બેદરકારી સામે દર્દીના સગાઓએ ભારે હોબાળો મચાવ્યો છે। બેદરકારી દાખવનાર સ્ટાફ સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવાની માંગ પણ ઉઠી છે। આ મારા સંબંધી ભત્રીજા જમાઈ છે પાલાગાના ભૂપેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ। એમને તારીખ 13 તારીખે સાંજે કોરોનાના એની અત્યારે અમે એડમિટ કર્યા। તે દિવસના એમનું ફ્લક્ચ્યુએશન એ હતું। અમે કહ્યું તમારે જે કંઈ ટ્રીટમેન્ટ હોય એ કરજો। ડૉક્ટરે કહ્યું 10 થી 15 20 હજાર રૂપિયા પર ડે થશે। અમે બધું જ કર્યું। એટલે આજે સવારે પેશન્ટનો ફોન આવ્યો 8:01 મારી પર કે અંકલ એમની મિસિસના ફોન પર અમે બે સાથે હતા। એમણે કહ્યું કે ભાઈ મારી જો કોઈ છે નહીં, મારું ઓક્સિજન નીકળી ગયું છે ને આ લોકો મારી જો કોઈ છે નહીં, મારો કોઈ મેસેજ સાંભળતા નથી, કશું જ સાંભળતા નથી, અને તો તમે તાત્કાલિક એમને કહો નહીં તો મારી તબિયત બહુ ખરાબ થઈ જશે। એટલે એમનો ફોન અમે તાત્કાલિક આપી અને અહીંયા જે નંબર આપેલા એ હોસ્પિટલના એ નંબર પર ફોન કર્યા, પણ કોઈએ પીક કર્યા નથી। સવારે 8 વાગે ફોન આવ્યો, મારા મામાનો પોતાનો ખુદનો ફોન આવ્યો। એ એવું કહે છે કે મને ઓક્સિજનની તકલીફ પડે છે, અહીંયા કોઈ મારી જોડે રૂમમાં હાજર નથી, તો શું માણસને ઊભું રહેવાની ફરજ નથી? અને એ પોતે ઓક્સિજનની તકલીફ પડતા જીવ ગતો રહ્યો, ત્યાં સુધી કોઈ હાજર ના થયું, એ જ બન્યું ને, જીવ ગતો રહ્યો ત્યાં સુધી। ભૂપેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ, એમને કોરોના થયો હતો, 14 દિવસથી રવિવાર રાત્રે દાખલ કર્યા છે। સમગ્ર ઇન્સિડન્ટમાં એવું છે, જે અમારી પાસે સમાચાર આવ્યા છે એમાં દર્દી ઓક્સિજનનું જે પાઇપ છે, કેન્યુલા જેને કહેવાય, એ નીકળી ગઈ અને એમણે બેલ માર્યો। સગાની જે ફરિયાદ છે તમને કહું છું, એમને બેલ માર્યો, કોઈ નર્સિંગ સ્ટેશન જે રૂમની સામે જ છે એમાં કોઈએ બેલ રિસ્પોન્ડ કર્યો નહીં, અને એમણે પછી ઘરે ફોન કર્યો, ઘરેથી દવાખાનામાં ફોન કર્યો, અને ત્યાં સુધી જે ડ્યુટી ડૉક્ટર પર ફોન આવ્યો એ ગયા ત્યાં સુધી દર્દી ડેડ હતો। સમગ્ર જે મામલો છે એની અમે છાનબીન કરી રહ્યા છે।